ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ મેથ્સના વિષયમાં આપનું સ્વાગત કરું છું. સાતત્ય અને વિકલન સ્ટાર્ટ હતું, એમાં છેલ્લેથી બીજું સ્વાધ્યાય ચાલુ છે. લગભગ 5.7 એમાં એટલે આગળ રોલના પ્રમેય અને મધ્ય ક્રમાંક પ્રમેય ભણવાના છે, પણ એ આગળ થોડાક એક્ઝામ્પલ બાકી છે, એની ચર્ચા કરશું આપણે જલ્દીથી. તો વાત છે sin log x ની. કદાચ આવડશે sin log x છે, y ધાર દો અને विकलन શું થાય y ડેશ કરું, યસ dy by dx એનો y ડેશ કહીશું. sin નું વિકલન થાય cos log x અને log x નું વિકલન થાય 1/x. બરોબર છે, તો આન્સર થઈ ગયું શું, y ડેશ ઇક્વલ ટુ cos log x upon x. હવે y ડબલ ડેશ શોધું તો શું થશે, y ડબલ ડેશ શોધું તો આ જે પદ છે એમાં શું થાય કે આનું વિકલન કરવું હોય તો ભાગાકારની રીત છેદે ને અંશનું વિકલન, એટલે cos નું વિકલન માઈનસ sin log x અને log x નું વિકલન 1/x. બરોબર, નિયમના માઈનસ cos log x એમ ના અને નીચે x છે, છેદનું વિકલન 1 છેદમાં છેદનો વર્ગ એટલે x². એનો મતલબ કે આ x અહીંયા ઉડી જાય ગુણાકારમાં છે, માઈનસ sin log x minus cos log x upon x². આ મળ્યું સેકન્ડ ડેરિવેટિવ. બરોબર છે, જે શોધવાનું હતું એ ક્લિયર વાત થઈ ગઈ છે. 11 નું એક્ઝામ્પલ જોઈએ. एग्जांपल શું કહે જુઓ, y બરાબર 5 cos x minus 3 sin x. y ના ફોર્મમાં લાવવાનું છે આને. y ના ફોર્મમાં લાવવા માટે કરશું શું આપણે, y ડેશ કરીએ વિકલન 5 sin x cos x નું minus sin x minus 3 sin x નું cos x. તો y ડેશ ને લખાઈશું minus 5 sin x minus 3 cos x. ફરીથી વિકલન કરું y ડબલ ડેશ, એટલે કે આ પદનું વિકલન કરો -5 m ના m sin x નું વિકલન શું થાય cos x -3 m ના cos x નું વિકલન શું થાય -sin x. એનો મતલબ કે -5 cos x +3 sin x આવું થાય. એનો મતલબ કે આ પદમાંથી હું માઈનસ કોમન કાઢું તો મજા આવશે, કારણ કે આના જેવું પદ આવશે. તો માઈનસ કોમન કાઢું તો અહીંયા +5 cos x -3 sin x થઈ જાય. તો 5 cos x -3 sin x ની જગ્યાએ હું y લખી શકું. આ તો શું છે, y ડબલ ડેશ છે, અહીંયા માઈનસ y લખી શકું. આની જગ્યાએ મેં માઈનસ y લખ્યો જ આ રહ્યો, માઈનસ તો હતા જ, આ વેલ્યુ y ની છે, પેલી બાજુ લઈ જાઉં તો y ડબલ ડેશ + y = 0. y ડબલ ડેશ એટલે પોતે શું છે, y ડબલ ડેશ એટલે d2y/dx² છે, સેકન્ડ ડેરિવેટિવ. બીજા પર બીજું દ્વિતીય વિકલન વત્તા y = 0. આવું માટે આવડવું જોઈએ. એના પછી જોવાનું છે આપણે રકમ શું છે. 12મું એક્ઝામ્પલ, y બરાબર cos inverse x. તો d2y/dx², y સ્વરૂપમાં શોધવાના છે. ક્લિયર વસ્તુ છે. આનો y ડેશ કરું તો cos inverse x નું શું થાય -1/√1 x² થાય. આવું આવડે છે આપણને. હવે શું કરશું, હવે આનું દ્વિતીય વિકલન કરું. આ તો કર્યું મેં dy by dx. હવે d2y/dx² કરું. બીજું વિકલન છેદ m નો m એટલે √1 - x² m ના m. ચલો અંશનું વિકલન, આ માઈનસ કોમન કાઢી દો આખું. અંશનું વિકલન 1 નું વિકલન 0 -1 એમનો એમ
છેદનું વિકલન એટલે અંડર રૂટમાં x છે, અંડર રૂટમાં x હોય તેનું વિકલન શું થાય વિચાર, રૂટ x હોય તો એનું વિકલન થાય 1/2 રૂટ x અને ઉપર વધે -2x વધે અંદર નાનું વિકલન, ક્લિયર વસ્તુ છે, અને છેદમાં છેદનો વર્ગ એટલે કે 1 - x² વધશે, વર્ગ કર્યો વર્ગમૂળ હતું વર્ગ જતો હતો, ફરીથી એકવાર માઈનસ એમના એમ છે, છેદ એમના એમ, અંશનું વિકલન 1 નું વિકલન 0 માઈનસ અંશ એમના એમ એટલે 1 એમના એમ, છેદનું વિકલન અંડર રૂટ, હવે છેદ એટલે અંડર રૂટ x કહેવાય, અંડર રૂટ x નું વિકલન 1/2 અંડર રૂટ x અને ઉપર નાનું વિકલન શું થાય, અંદરના પદનું વિકલન શું થાય, 1 નું વિકલન 0 માઈનસ x² નું વિકલન 2x એટલે 0 - 2x તો 2x કહેવાય. હવે શું થાય એનું સિમ્પ્લિફિકેશન, માઈનસ અંદર લઈ લો તો માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ થઈ જાય, પણ આ માઈનસ તો જાય એટલે -2x, આ 2 2 કેન્સલ કરો એટલે -x upon 1 - x² અને આ 1 - x², આવું કહી શકાય. એટલે 1 - x² ની 3/2 ઘાત છે, અને લાવવાનું છે શેના ફોર્મમાં, y ના ફોર્મમાં લાવવાનું કીધું છે ને, y ના ફોર્મમાં લાવવા માટે આપણે શું કરીએ કે એક કામ કરો, વેલ્યુ પુટ કર દો અંદર, આ x છે એની વેલ્યુ અહીંયાથી મેળવો, ચલો cos y = x કહેવાય, ચલો cos પેલી બાર લઈ લીધું, cos y = x, તો x ની વેલ્યુ અહીંયા મૂકું, માઈનસ x ની જગ્યાએ cos y upon 1 - x² એટલે 1 - cos² y અંડર રૂટમાં 1 - cos², 1 - cos² એટલે sin² minus cos y અહીંયા sin² y into sin y, એનો મતલબ એમ કે cos upon sin એટલે cot y માઈનસ માં, અને 1 upon sin² એટલે cosec square y, ક્લિયર વાત થઈ ગઈ. માઈનસ cot y into cosec square y છે એના બરાબર d²/dx². ફરીથી એક વાર સૌથી પહેલા સાદી રીતે એનું વિકલન કરવાનું, √1 - x² વાળું પદ એનું સેકન્ડ ડેરિવેટિવ કરો એટલે આવું પદ મળે, પણ આપણને અહીંયા રકમમાં કીધું છે કે y ના સ્વરૂપમાં મેળવવાનું છે. y ના સ્વરૂપમાં મેળવવા માટે શું કર્યું તો કે x ની જગ્યાએ આપણે શું લઈ લીધું, cos y લઈ લીધું, અને પછી x ની વેલ્યુ પુટ કરી તો આપણને y ના સ્વરૂપમાં મળી ગયું, જે મળે પછી લખી નાખવાનું. ચલો 13મો એક્ઝામ્પલ આવડે એવું છે, પહેલી વાર વિકલન કરશો બીજી વાર વિકલન કરશો આવી જશે આન્સર. चलो पहली बार विकलन करो, 13मो एग्जाम्पल, y बराबर 3 cos log x plus 4 sin log x बराबर है. આવું આપેલ છે, કઈ પ્રૂવ કરવાનું છે, આવું x² y1 plus xy x² y2 xy1 plus y = 0, આવું કઈ કેવું પ્રૂવ થાય, કશું કરવા નહીં, જેમ જોતા હોય એમ જઈએ, શું થાય એ જોઈ લઈએ. પહેલા તમે વિકલન કરવાનો પ્રયત્ન કરો, ધારો કે y1 લાવીએ, 1 ની સાપેક્ષે વિકલન 3, cos નું વિકલન શું થાય કે cos નું વિકલન થાય sin sin log x, બરાબર છે, અને log x નું વિકલન 1/x એટલે છેદમાં x આવશે, પ્લસ અહીંયા 4 sin નું વિકલન cos log x અને log x નું વિકલન 1/x એટલે નીચે x આવે. ક્લિયર વાત થઈ ગઈ. હવે શું કરાય એમને 1/x સાઈડમાં રાખો, y2 લો
y2 લેશું તો શું થશે કે આનું ફરતી હવે નીચે x છે તો બધા છેદમાં x લઈ લેવાય શું લઈ લો બરાબર -3 sin log x plus 4 cos log x over x बराबर है अब y1 आ x ने एक काम करो ત્યાં લઈ લો તો x y1 થઈ ગયું બરાબર -3 sin log x plus 4 cos log x આનું વિકલન કરો તો x એમ y1 નું વિકલન y2 પ્લસ y1 એમ x નું વિકલન 1 x નું વિકલન શું થયું 1 થઈ ગયું અહીંયા શું કરશું આનું વિકલન થશે કે -3 અહીંયા cos આવશે શું આવશે sin નું વિકલન cos log x upon log x નું વિકલન 1 upon x plus 4 cos x નું minus sin log x અને log x નું વિકલન 1 upon x છેદમાં જે x છે અહીંયા ગુણા એટલે અહીંયા શું થાય x2 y2 થાય પ્લસ xy1 થાય ઇક્વલ ટુ આ શું છે -3 cos log x અને -4 sin x માઈનસ કોમન કાઢી દો એટલે આ આવી જાય આ x તો જતો રહે ઓલરેડી એટલે અહીંયા વધે છે -3 માઈનસ કોમન કાઢી દો 3 cos log x plus 4 sin log x એનો મતલબ કે 3 બહાર જતા રહે છે માઈનસ માં તો x2 y1 plus xy1 આખું પદ શું છે y છે તો આ માઈનસ y થઈ ગયું માઈનસ y પેલી બાજુ જાય તો શું થાય xy માઈનસ y પેલી બાજુ જાય તો પ્લસ y થઈ જાય ઇક્વલ ટુ આ બાજુ શું હતું તો કે 0 તો આપણું પદ આવી ગયું તો આ જે પ્રૂવ કરવાનું હતું તો વિકલન કર્યું છે સાદી ભાષામાં કશું નવું કર્યું નથી ત્યારે આગળ જતા રહીએ चलो શું કરવાનું છે હવે આગળ 14મું એક્ઝામ્પલ તો મેળવીએ y બરાબર a e raised to mx plus b e raised to mx આવું કોઈ ઇક્વેશન છે યસ અને સાબિત કંઈક અલગ કરવાનું છે જુઓ d2y અહીંયા લખીએ તો શું પ્રૂવ કરવાનું છે d2y dx2 m plus n dy by dx m and y equal to 0 બરાબર છે ચલો અહીંયા જાઓ y અહીંયા વિકલન કરવાનું હું સ્ટાર્ટ કરું બહુ જ સ્પીડમાં તો સૌથી પહેલા y1 પહેલું વિકલન શું થાય તો કે એ અચળ પદ છે e raised to mx e raised to x નું વિકલન શું થાય e raised to x જ થાય તો e raised to mx નું વિકલન e raised to mx જ થશે પણ mx નું વિકલન કે mx માં m અચળ પદ છે x ગુણાકારમાં છે x નું વિકલન ન થાય એટલે વધે અહીંયા m ખાલી બરાબર છે બીજી વાર કરો અહીંયા b m અચળ પદ છે e raised to nx નું વિકલન e raised to nx અને આ nx નું વિકલન શું થાય n થાય આવું હોય 2x તો એનું વિકલન શું થાય 2 થાય ને તો આ nx છે એનું વિકલન n થાય ક્લિયર વસ્તુ છે ચલો અહીંયા હવે y2 કરીએ તો આ m અને a બંને અચળ તો m અને a બહાર લઈ લો e raised to mx નું વિકલન e raised to mx અને mx નું વિકલન પાછું m વત્તા b અને n અચળ પદો છે b અને n બહાર લઈ લો e raised to nx નું વિકલન e raised to nx થાય અને nx નું વિકલન n હવે શું વધ્યું આ કે y2 વધે છે m2 a e raised to mx plus m2
b e⁻⁷ આ બે પદો આ પરિબળ છે y2 માં. હવે હું આમાં વેલ્યુ પુટ કરીશ ને બરાબર 0 લઈશ. વેલ્યુ પુટ કરવાનો પ્રયત્ન કરું. ચલો સ્ટાર્ટિંગ એટ હિયર. આમાં વેલ્યુ મૂકું d2y/dx કરે એટલે કે y2 કહેવાય દ્વિતીય કક્ષાનું વિકલન. તો એ વેલ્યુ રે આ રહી. હું મૂકીશ m² a e⁻⁷ પ્લસ m² b e⁻⁷ બરાબર પ્લસ માઈનસ m પ્લસ n છે જુઓ અને dy/dx એટલે પહેલી કક્ષાનું વિકલન આવ્યું તો એ મૂકીશ. તો ma શું થાય ma e⁻⁷ પ્લસ nb e⁻⁷ આના ગુણાકારમાં અને વત્તા mn y ની જગ્યાએ શું લખીશ તો કે આ પદ a e⁻⁷ પ્લસ b e⁻⁷ બરોબર વાત થઈ. હવે સાદુરૂપ આપું આ m² a e⁻⁷ પ્લસ n² b e⁻⁷ માઈનસ આ m નો ગુણાકાર આની જોડે m² થાય a e⁻⁷. ચલો m નો ગુણાકાર આની જોડે mn માઈનસ mn b e⁻⁷. ચલો n નો ગુણાકાર m જોડે તો માઈનસ nm a e⁻⁷ અને n નો ગુણાકાર n જોડે એટલે માઈનસ n² b e⁻⁷. બરાબર પ્લસ mn a e⁻⁷ પ્લસ mn b e⁻⁷. આવું આવ્યું. તો આ કેન્સલ આઉટ કરો. n² ગયા mn b વાળું અને mn a વાળું શું આવ્યું 0 આવ્યું. ક્લિયર વસ્તુ થઈ ગઈ. આવડવું જોઈએ. એકદમ સિમ્પલ છે. આગળ જતા રહીએ. ચલો એક્ઝામ્પલ નંબર 15 આવી ગયા. કેટલી વાર થઈ જાય સરસ. y બરાબર 500 e⁻⁷ પ્લસ 600 e⁻⁻⁷. સરસ. સારી રીતે આવું કરવાનું છે. d2y/dx² 49y. હા ચલો શું કરીએ. ધારો કે હું પહેલા ચાલુ કરું અહીંયા y1. પ્રથમ કક્ષાનું વિકલન સ્ટાર્ટ કરીએ તો શું થશે જુઓ 500 એમના અચળ પદ e⁻⁷x નું વિકલન e⁻⁷x જ થાય અને 7x નું વિકલન થાય 7 પ્લસ 600 e⁻⁻7x નું e⁻⁻7x અને -7x નું વિકલન -7 થાય. તો શું આવ્યું જુઓ y1 બરાબર 500 e⁻⁷x આવું રાખવાનું. અહીંયા y2 સેકન્ડ ડેરિવેટિવ સ્ટાર્ટ કરી દો. તો 500 ગુણ્યા 7 એટલે 7b છે 500b છે e⁻⁷x. આ બે તો અચળ પદ છે એટલે અચળ આવી ગયા બહાર. e⁻⁷x નું વિકલન e⁻⁷x જ થાય અને 7x નું પાછું 7 થાય વત્તા આ -7 આવી ગયો આ 600 આવી ગયો અચળ પદ છે બંને બહાર આયા. e⁻⁻7x નું વિકલન e⁻⁻7x અને -7x નું -7 થાય. હવે જુઓ આ y2 છે બરાબર 7 ને 7 સીધું 49 અહીંયા સીધું 49 થશે. આ શું છે 500 e⁻⁷x
પ્લસ અહીંયા શું છે માઈનસ માઈનસ પ્લસ 49 ઇન્ટુ 600e⁻7x 49 કોમન લઈ લો આ થાય છે 500e⁻7x પ્લસ 600e⁻7x બરાબર y2 તો y2 બરાબર શું થાય 49 આની વેલ્યુ લીધી છે આ રે y છે 49 y આવી ગયું y2 એટલે d2y/dx2 49y ક્લિયર વસ્તુ છે એટલે આ આવડવું જોઈએ 16મું એક્ઝામ્પલ चलो आगे आ जाओ 16 e⁻y x plus 1 equal to 1 विकलन करो x ની સાપેક્ષે આને x ની સાપેક્ષે વિકલન કરવાનું સ્ટાર્ટ કરો તો શું થાય e⁻y નું વિકલન અરે ગુણાકારનો નિયમ લગાવીશું આ બે વચ્ચે એક આ પદ છે ને એક આ પદ છે e⁻y ના x plus 1 નું વિકલન તો x નું વિકલન 1 1 નું વિકલન 0 એટલે આ 1 આવ્યું ગુણાકારના નિયમમાં પ્લસ હવે x plus 1 એમને e⁻y નું વિકલન તો e⁻y નું વિકલન e⁻y અને y નું વિકલન શું થાય dy/dx બરાબર 1 નું વિકલન શું થશે 0 આવી ગયું બરાબર છે હવે શું પ્રૂવ કરવાનું છે હજી y2 લાવવાનું ધારો કે આનું વિકલન કરો તો આનું વિકલન e⁻y આ તો 1 છે એટલે જવા દો e⁻y નું વિકલન e⁻y જ થાય અને y નું વિકલન થાય dy/dx પ્લસ અહીંયા છે x plus 1 e⁻y તો આ બંનેમાં લગાવીએ આ dy/dx એટલું રહેશે એના કરતા મને દીધું તો વધારે મજા આવતી यस करता हुआ नहीं दिया ना અત્યારે કરી તો જોઈએ શું થાય ચલો અહીંયા એક આ પડલો અને એક આ પડલો આ શું છે x plus 1 e⁻y એમના એમ ચલો આનું વિકલન શું થાય d2y/dx2 વત્તા આ dy/dx એમના એમ આનું વિકલન કરો તો એનું વિકલન શું થાય x plus 1 એમના e⁻y અને y નું વિકલન dy/dx ફરીથી x plus 1 એમના e⁻y નું વિકલન e⁻y dy/dx ચલો પ્લસ e⁻y અને x plus y નું વિકલન 1 આટલું આવે સાદું રૂપ આપીએ તો શું થાય e⁻y dy/dx કોઈ ઉડતું તો છે થતું શું હશે બરાબર 0 છે तो मिस्टेक કરી એવું લાગે e⁻y ને એનું વિકલન હા dy/dx બરાબર અહીંયા છે એટલે કરતા બનાવવો પડશે એટલે ભૂલ છે આપણી કારણ કે dy/dx વાળું પદ આપણે મૂકવાનું રહી જશે નહીં કરતા નહીં બને એમ તો એટલે અહીંયા dy/dx નો કરતા બનાવવાનો પ્રયત્ન કરો એના વગર નહીં ગયા ચલો શું કરીએ dy/dx નો કરતા બનાવીએ આપણે તો આ e⁻y પેલી બાજુ જાય તો માઈનસ માં થઈ જાય dy/dx બરાબર e⁻y માઈનસ માં છેદમાં x plus 1 e⁻y આવે ક્લિયર છે e⁻y પેલી બાજુ જાય એટલે માઈનસ થઈ ગયા અને છેદમાં આપણે e⁻y ને કેન્સલ આઉટ કરો તો -1/x plus 1
1 dy by dx. હવે આનું સેકન્ડ ડેરિવેટિવ કરું તો શું થાય? d2y dx² થાય. હા પાડો. યસ. આનું વિકલન શું થાય? તો કે 1/x નું વિકલન શું થાય? -1/x² થાય. વિચારો ફરતી એકવાર. ઓલરેડી માઈનસ છે બહાર. 1/x નું વિકલન શું થાય? -1/x². એનો મતલબ કે માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ થઈ ગયું 1/1 + x નો વર્ગ. તો આ 1/1 + x નો વર્ગ શું છે? dy by dx નો હોલ વર્ગ કહેવાય ને. તો આને dy by dx શું છે? આ એનો હોલ સ્ક્વેર કહી શકું. એનો મતલબ કે d2y by dx² dy by dx નો હોલ સ્ક્વેર પ્રૂવ થઈ ગયું. ફરીથી એકવાર વિકલન કરો, dy by dx ને કરતા બનાવો, ઉડાડો. dy by dx બરાબર આ છે. હવે એનું સેકન્ડ ડેરિવેટિવ કરો તો આવું મળે છે આ. તો એ શું છે? તો કે dy by dx નો સ્ક્વેર છે. પતી ગઈ વાત, એટલે પ્રૂવ થઈ ગયું. ચલો આવડવું જોઈએ. એના પછી 17 માં શું કહે છે? y બરાબર tan ઇન્વર્સ x અને એનો વર્ગ છે. ચલો કંઈક પ્રૂવ કરવાનું છે આવું. x² + 1 નો હોલ સ્ક્વેર y1 + 2x x² + 1 y1 = 2. આવું પ્રૂવ કરવાનું છે. બરાબર. હવે અહીંયા સ્ટાર્ટ કરીએ આપણે. પહેલા તો y એનું વિકલન કરું y1 માં. તો આ તો ઘાત વાળું પદ છે, તો ઘાત આગળ એક ઘાત ઓછી, તો વર્ગ છે તો બગડો આગળ tan ઇન્વર્સ x એક ઘાત ઓછી ને એક ઘાત હોય તો લખો ના લખો કોઈ ફેર ના પડે. આવું પદ આવે. હવે ધારો કે હું y2 કરું, સેકન્ડ ડેરિવેટિવ કરીશ તો શું આવશે? એક મિનિટ ભૂલ ક્યાં થાય? જો ઘાત આગળ એક ઘાત ઓછી કરી પછી આ x નું વિકલન નહીં કરવાનું. તો x નું વિકલન શું થશે? 1/1 + x². આવું થાય. થવું જોઈએ. ખ્યાલ આવે? તો 2 tan ઇન્વર્સ x 1/1 + x². હવે આનું વિકલન કરો y2 ની સાપેક્ષે. y2 શું થશે? તો કે 1 + x² એમના એમ. અંશનું વિકલન એટલે અચળ પદ તો રહેશે. tan ઇન્વર્સ નું વિકલન થશે 1/1 + x². નિયમના માઈનસ tan ઇન્વર્સ x 2 tan ઇન્વર્સ x એમના એમ. અંશ એમના એમ. છેદનું વિકલન શું થાય? છેદનું વિકલન 2x થાય. છેદમાં છેદનો વર્ગ કરવાનો તો 1 + x² નો વર્ગ થાય. આ ઉડાડો તો અહીંયા વધે છે 2 માઈનસ 2 × 2 4 થાય. 4 tan ઇન્વર્સ x 4x tan ઇન્વર્સ x 4x × tan ઇન્વર્સ x upon 1 + x² નો સ્ક્વેર. હવે મારે તો અહીંયા x અને y ના ફોર્મમાં લાવવું છે. તો એનો મતલબ આ tan ને હટાવવો પડશે. તો tan ની કિંમત આપણે અહીંયાથી મૂકીએ y1 વાળી, કારણ કે y1 વાળું છે નહીં. તો -2 -4 x પણ કરું. tan ઇન્વર્સ x ની જગ્યાએ શું મુકાય? તો ઇમ્પ્લાઇઝ અહીંયા tan ઇન્વર્સ x ની જગ્યાએ શું છે? આ જે પદ છે એ y1 જોડે ગુણી જાય તો y1 × 1 + x² અને ભાગ્યા 2 આવી જાય. તો tan ઇન્વર્સ આ x છે, આ એ 4x મૂકી દીધા. tan ઇન્વર્સ x ની જગ્યાએ શું મૂકવાનું છે? y1 1 + x² upon 2 છેદમાં છેદનો વર્ગ 1 + x² નો વર્ગ. તો આ તો શું આવ્યું જુઓ, અહીંયા 2 એ ઉડે તો -2 તો એના 2 ઉડાડો એટલે -2x y1 1 +
x સ્ક્વેર છેદમાં 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ. આ 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ છે એ y2 જોડે ગુણી જાય તો 1 પ્લસ x સ્ક્વેર નો વર્ગ y2 જોડે ગુણી જાય એટલે y2 અહીંયા y2 હશે ભૂલ થઈ જાય y2 into 1 plus x square પછી આ 2 પેલી બાજુ જાય એટલે પ્લસ આ 2 છે -2 equal to 0 એટલે 2 છે એ માઈનસ કેમ લગાવ્યું ભાઈ બરાબર 2 આ બરાબર 2 છે આ માઈનસ વાળું પદ પેલી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય અને 2x x2 + 1 ક્લિયર વસ્તુ છે એટલે આ ગયો ફરીથી y હતો tan ઇન્વર્સ x2 છે ઘાત આગળ એક ઘાત ઓછી કરી દે અહીંયા એક ઘાત થઈ ગઈ હવે શું તો કે tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x2 એટલે આ પદ મળ્યું સેકન્ડ ડેરિવેટિવ કર તો છેદ એમનો અંશનું વિકલન તો 2 tan ઇન્વર્સ x નું વિકલન 1/x2 નિયમના માઈનસ 2 tan ઇન્વર્સ અંશ એમનો છેદનું વિકલન શું થાય તો 1 નું વિકલન 0 x2 નું વિકલન 2x છેદમાં છેદનો વર્ગ એટલે છેદમાં છેદનો વર્ગ થઈ ગયો અહીંયા ઉડાડે તો અહીંયા વધારે 2 -2 into 2 4x tan inverse x अपन छेदમાં છેદનો વર્ગ આ 2 એમ ના એમ રાખ્યા -4x tan inverse x ની જગ્યાએ મેં વેલ્યુ મૂકી જાય રહી અને પછી આ મૂક્યું છે હવે આ પદ છે સ્ક્વેર વાળું એને ત્યાં લઈ જવું એટલે y2 x2 + 1 y2 થઈ જાય અને આ માઈનસ અહીંયા 2 ઉડાડો એટલે -2x વાળું પદ છે પેલી બાજુ જાય એટલે ધન થઈ જાય અને બરાબર તો 2 છે સિમ્પ્લિફિકેશન આપશો આન્સર આવી જશે આજે આટલું જ રાખીએ હવે ચર્ચા કરવાના છે કે આના પછીના બધા લેક્ચર ઝૂમ ઉપર લેવાના આપણે તો આટલા સુધી કમ્પ્લીટ બતાવી દીધું તમે આના પછી જે છે એના માટે પ્રિપેર હો કારણ કે હવે ઝૂમ ઉપર લેક્ચર લેવાની શરૂઆત કરવાના છે આપણે બરોબર છે સરસ